ધરતીનો છેડો ઘર, પણ જ્યારે ઘરમાં કોઈ ન રાખે ત્યારે વૃદ્ધાશ્રમની અંદર આવવું પડે એ બા દાદાને. એમના પણ દીકરા દીકરી હતા, પણ ઘરમાં એમને આશરો ન મળ્યો, તો હવે મહિપત સિંહ ફાઉન્ડેશનમાં આવ્યા અને લવાલમાં આવેલા આશ્રમની અંદર રહે છે. ઘણા બધા બા દાદા અહીં રહે છે, એમની સાથે વાતચીત કરીશું. એમને કેમ અહીં આવવું પડ્યું અને જે ઘરમાં તે રહેતા હતા ત્યાં કયા પ્રકારની મુશ્કેલી તેમને પડી, અને ના છૂટકે જે સંતાનોને મોટા કર્યા, જે દીકરા દીકરીને ભણાવ્યા, એમના અરમાનો પૂરા કર્યા, એમને ડૉક્ટર બનાવ્યા, એમને વકીલ બનાવ્યા, એમને મોટા બિઝનેસમેન બનાવ્યા, પણ જ્યારે બા 65ના થયા, 70ના થયા, 75ના થયા, ત્યારે દીકરાએ કહ્યું કે મમ્મી, મારા ઘરમાં તારા માટે જગ્યા નથી. અને જગ્યા જ્યારે ન હોય ત્યારે કેવી સ્થિતિ ઊભી થાય, અને જ્યારે અહીં આવવું પડે ત્યારે કયા પ્રકારની તકલીફ પડે, એ જ જાણવું અને સમજવું જરૂરી છે. કારણ કે આપણે સભ્ય સમાજની વાતો કરતા હોઈએ, પણ સભ્ય સમાજની અંદર જ્યારે આવા વ્યક્તિને રાખનારું કોઈ ન હોય ત્યારે તેમની પીડા બહાર આવતી હોય છે. એમની સાથે વાતચીત કરીશું અને સમજીશું, જાણીશું કે આખરે અહીં આવવું કેમ પડ્યું. અને આપણી સાથે આવા જ એક બા છે, તેમની સાથે વાતચીત કરવીશું અને જાણીશું. બા, તમારું એક તો નામ શું, કયા ગામના છો અને અહીં ક્યારથી અહીં આવ્યા? 1 વર્ષ દી થયું, 12 મહિનાથી આવી છું. મારે ગામ તો અમે પહેલા અમદાવાદ રહેતા હતા, પણ અમદાવાદથી પછી સુરત રહેવા ગયા. તો એને પપ્પા ઓફ થઈ ગયા, ભાડાના મકાનમાં રહેતા હતા કોરોનામાં. પછી હીરામાં બહુ બંદી આવીને તે છોકરો ભાડું ન ભરી ગયો, એટલે અમે જુદા થઈ ગયા. છોકરો હીરાના કારખાનામાં રહે છે, અને હું ને મેં મારી જાતે એને માવતરે મોકલાઈ દીધી દીકરી દીકરો ભણાવવા હાટું. એની મમ્મી દીકરી દીકરો ભણાવે છે, મારી બહુ એની મમ્મી ભેગા રહે છે, અને મને બાપુએ આશરો આપ્યો છે, અને બાપુના આશ્રમમાં રહું છું. મારા બાપુ કામ કરે એવું કોઈથી ન થાય. હાલના સંજોગોમાં બાપુ કામ કરે છે એવું કોઈ નેતા કે કોઈ મુખ્યમંત્રીએ ન કરી શકે એવા અમારા બાપુ છે. મારા બાપુને 200 વર્ષ ભગવાન એને હાજર નરવા રાખે ને, બહુ સારા કામ કરે છે. કોઈથી આવું કામ ન થાય, મારા બાપુ કરે છે. દીકરાની યાદ આવે, દીકરો જોવા આવે કે મારી મમ્મી અહીંયા છે, અથવા તો વહુ જોવા આવે કે સાસુને જોતા? મહારાષ્ટ્રી છે બેટા, ઠેઠ મહારાષ્ટ્રની બહુ છે. દીકરો કારખાનામાં હીરા કહે છે, અને મને બાપુએ જીવનદાન આપ્યું છે. તો હાવ મરી ગયેલી આવી તે 3% લોહી હતું. 1 લીટર બાપુએ લોહી અપાવ્યું, મને દાખલ રાખી, અને મારા બાપુએ મને જીવનદાન આપીને હાજી કરી. બિલકુલ, આ જ આશીર્વાદ છે, અને આ જ આશીર્વાદના સહારે જ્યારે તેમને બાપુને આશીર્વાદ મળતા હોય. બા, અને આ જ આશીર્વાદ સતત તેમને મળતા રહે છે. બા, તમારું નામ શું છે, કયા ગામના વતની, અને અહીંયા કોણ મૂકી ગયું તમને? મારું નામ લક્ષ્મી. હું અમદાવાદની રહેવાની છું. મેં તો બાપુનો પ્રશંસા સાંભળી હતી, વિડીયો આજુબાજુમાં આવે ને સવારે, એ જોઈને હું અહીંયા આવી ગઈ. મારા 2 સંતાનમાં, બાળકોમાં 2 સંતાન, દીકરા છે, 2 દીકરીઓ, એ એના ઘરે. હું એકલી રહેતી હતી, પણ મારા પગ ગયા, હવે મારાથી કામ થતું નહોતું. પછી હું અહીંયા આવી ગઈ. મને કોઈ કાઢી નથી મૂકી. મારા બાળકોને હું બદનામ નહીં કરતી. ભગવાન એમને સુખી રાખે, એમનાથી વધારે બાપુને ભગવાન સુખી રાખે. બાપુનું તો નામ યુગો યુગ અમર રહે, એમાં અમારા આશીર્વાદ છે. અમને આશરો મળ્યો, રહેવા માટે, જમવા માટે ભોજન મળ્યું, કપડાં મળ્યા, એનાથી વિશેષ અમારે શું જોઈએ હવે? બા, દીકરા કે આપે કહ્યું કે આપના 2 સંતાનો છે, આપને જોવા આવે, આપની સાથે વાતચીત કરે કે ફોન પર વાતચીત થાય કે મમ્મી તું કેમ છે? ફોન પર વાત કરે એ લોકો, પણ એ લોકોના મારા નાના છોકરાને કેન્સરનું એ ઓપરેશન થયેલું, વહુના પગ ભાંગ્યા, 2 ઓપરેશન થયા, એ આવી શકે એમ નથી. મારી પાસે ફોનથી વાત કરે ખરા એ લોકો, દીકરી પણ વાત કરે, જમાઈ પણ વાત કરે. મને તે લોકો કહે તમે અહીં આવી જાઓ, પણ મને નહીં ફાવે હવે. કેમ અહીંયા મને
અમારા જેવા ઉંમરના માણસો મળી ગયા. એ લોકોનું જનરેશન અલગ, અમારું તમે સમજી શકો છો ને વાત. એક પ્લેટફોર્મ હોય, એક ગાડી ઉપડે પછી બીજી ગાડી આવે ને, એટલે આપણી ગાડી આગળ જવા દેવાની, એ લોકોની ગાડીને પ્લેટફોર્મ પર આપવાની જગ્યા. બરાબર છે કે ખોટી વાત મારી? બિલકુલ 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 સાચી વાત. બાના શબ્દોમાં જ ઘણી બધી તાકાત છે. બા કહે છે કે તમે સમજી શકો છો ને, એ સમજી શકવામાં જ ઘણું બધું આવી ગયું. અને એક ગાડી જતી હોય, બાએ કહ્યું કે એક ગાડી જતી હોય તો પછી બીજા પ્લેટફોર્મને આગળ જવાનું એટલે રસ્તો કરવો પડે. અને બાએ રસ્તો કર્યો કે આ ઉંમરે પણ તે આશીર્વાદ આપે અને કહે છે કે મારા દીકરા અને દીકરી સહી સલામત રહે અને એમની સાથે ભગવાન એમને સારાવાના રાખે, એમને સ્વસ્થ રાખે. ભલે બા અહીંયા રહે પણ એમની પીડા એ હતી અને એમની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ લેતા ન હતા. બા, શું નામ તમારું? કયા ગામના વતની? અને અહીંયા કોણ મૂકી ગયું બા તમને? હું જાતે આવી. જાતે આવી ગયા? જાતે આવી. કેમ? બધું વિડીયો જોઈને. કોઈ મારા છોકરાને ઘર નહીં. તે ઓલે પેલા રોધી ખાતી હતી, ભાઈ મારી કોમ ના થઈ આપવા ગયે તો બધા કે આ વિડીયો જો કે બૈરોનું છે કે આ સમજ જતી રહે. જો આના કહી જવું તાકે રિક્ષાવાળાને કહી તો લઈ જશે. પછી રિક્ષાવાળાને કહ્યું તાકે 300 રૂપિયા લેવું, તે લાયા રિક્ષાવાળા. બિલકુલ. એટલે કોઈને સંતાનો મૂકી ગયા, કોઈ જાતે આવી ગયું. કારણ કે આશરો એ છે કે અત્યારે આ જમાનામાં કોઈ બોલે અને એમને સાચવે, એમના મનની વાતોને જાણે. અને આવા જ એક બીજા પણ વડીલ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ. બા, કેવું ફાવે છે અહીંયા તમને? આમ ઘર જેવું લાગે છે? અને અહીંયા એક તો કેમ આવવું પડ્યું? પણ એમ અહીંયા આપણે આવું ક્યાં પડ્યું કે અમે આપણે શું કે દીકરો બહુ અલગ રહેતા હતા, અમે અલગ રહેતા હતા. હું પારકા કામ કરતી હતી, મારા ઘરવાળા બાયપાસ હતું, એમને જ્યાંથી નોકરી થઈ ત્યાંથી કરી, એમનાથી ના થયું, મારાથી એવા બંગલાના કામ ના થયા. એટલે પછી અમે આપણે વિડીયો જોઈ પછી મહીપતિ બાપુનું સરસ સાંભળી અમે અહીંયા આવ્યા. મહીપતિ બાપુ એટલા સરસ અમને સુવિધા આપે છે અને એક ભગવાન છે બાપુ અમારા. અને હમણાં અહીંથી ઘરે જવું ગમતું જ નથી અમને. છોકરો બહુ કહેત હોય એમને એમ થાય કે ના અહીંયા સારું છે, આપણું ઘર જ છે આ રહીએ. અમે ત્યાં એમ જ કહે છે આ અમારું ઘર છે, આ અમારું પિયર છે આ રહીએ. તો ઘણા બધા વડીલો અહીંયા છે અને આવા જ એક વડીલ જે અહીં રહે છે, એમને મળ્યા અમે, એમની સાથે વાતચીત કરીશું અને બા પાસેથી જાણીશું કે બા કેટલા સમયથી એક તો તમે અહીંયા રહો છો અને જ્યારે આ જ એક ભાવ જ્યારે તમારી જગ્યા કરવામાં આવે અને ભાવ સાથે એમ કહેવામાં આવે કે બેસો, પણ એમને ઘરે કોઈ ના બેસવા દીધા અને એ બાને અહીં આવવું પડ્યું. બા, શું નામ એક તો તમારું? તમારું વતન કયું? હવે વિસ્તારથી તમે કહો, શાંતિ. હું તમને માઇક આપું એટલે તમારે બોલવાનું, કારણ કે એમને ઘરમાં કોઈ બોલવા દેતું ન હતું, એટલા માટે તે અહીં આવી ગયા. બા, તમારું નામ કહો, તમારું ગામ કયું છે અને કેમ અહીં તમે આવ્યા? મારે છે ને તે હું ભેગું રહેતી હતી, છોકરા ભેગું. પહેલાં બેસવા ગઈ હતી, 12:30 થયા તો વહુને કહું ખાવા લાવી તો ના બોલી. ફરી દોઢ થયો, ફરી ખાવા લાવી. પછી મેં બાજી મારી જોડે ગમે તેવું બોલવા માંડી, તુકારી બોલે મને. અને એનો છોકરો મને ગુચ્ચો મારી કરી, કડું પહેરેલું, અને પાછો રડી એટલું બધું દુખે. પછી લાકડી મારવા જતો હતો. પછી મેલાવાળાએ લાકડી લઈ લીધી કે બાના હું મરાઈ કે છે. તે છોકરો કે તારું મોઢું જોઈ નહીં માગતો અને અહીંથી હેરવા મળકે છે. તે મારું પોતાનું મકાન હતું તો રહેતી હતી. પછી મને પાડોશી કે તમે લવા જતા રહો કે છે તો બહુ સારું. અને મારો છોકરો મને કે છે પર કૂવામ કે છે, અને ના લાયક બોલી જાય. અને મેં એને કમાઈ બેંકમાં દેવું ભર્યું, પાપડમાં છે વેચી, અને એને આલ્યા 5 વર્ષ. કદર ના કરી છોકરાએ. અને ગમે તેવું બોલે આપણને. અને બહુ કહે છે તારું કશું નહીં કરવાનું, પડીશ તોય કહે છે. અને છોકરો કે તને દવાખાને નહીં લઈ જાઉં અને તને હળગાવાય નહીં આવું, મરી જઈશ તો. એટલે પછી હું અહીં આવી. મારા મેલાવાળા બહુ સારા, લાવવા જતા રોકે બા
બહુ સારું છે. તો હું એકલી આવી રિક્ષા. અહીંથી કંઈક એવું છે વહુ કે દીકરાને કે આ માધ્યમથી, કારણ કે અમે તો વાત સાંભળવા આવ્યા છે આપની, તમારે કંઈ કહેવું હોય આ કેમેરા પર? ના, કશું નહીં કેવું બહુ છોકરા. હું તો જીવી છે ને મરી છે અહીં, અને એને બોલાવાનું નહીં. મારા સંબંધી છે એમને મરી જઈશ તાર કહીશ કે તમે આવજો મળવા. ના, છોકરાએ ચોખ્ખું કહ્યું કે હું તને હરગાવાય નહીં આવું અને મળવાનોય નહીં. એટલે પછી એને બોલાવાની કઈ જરૂર? અને મારા સંબંધી સારા છે. તો હોજીત્રા સોધિંત્રાના મંજુલાબેન, એમની વાત હતી. હવે નડિયાદના એક બા આપણી સાથે છે અને એ પણ બોલશે, અને એમના ચહેરા પર સ્મિત છે, અને એ કહે છે કે પીડા ગમે તેટલી આવે આપણે હસતું રહેવાનું. અને એમની સાથે પણ વાતચીત કરીશું. આ બા છે, એ બા ક્યાંથી આવ્યા છો? જમાલપુર. જમાલપુર. જમાલપુરના છે, અમદાવાદના જમાલપુરનું શાક માર્કેટ ખરું ને ત્યાં? હા. ક્યાં રહેતા હતા? તો જમાલપુર. જમાલપુર રહેતા હતા, અને અહીં મહિપતસિંહના આશ્રમમાં આવ્યા છે. અને આ બા છે નડિયાદના, અને બા હસે છે મસ્ત, અને હસતા હસતા વાતો પણ મસ્ત કરે છે એવું કીધું મને. મહિપતસિંહ મળ્યા, બાપુ કે આ બાને તમે મળજો, અને બા તમે જોડે બેસશો તો તમને એટલી મજા આવશે કે બા અલગ મલકની બધી વાતો કરશે. તમારા જેવા દીકરા મળે તો પછી આનંદનો કોઈ પાર ન રહે. અને બાપુ જેમ દુનિયાનો રખવાલો ભગવાન, એવી રીતે બાપુ ભગવાનના એક સ્વરૂપ છે. અને નથી કહેતા કે ભગવાન કયા સ્વરૂપે આપણને સાચવવા આવે છે એ ખબર નથી પડતી, પણ બાપુ એટલે બાપુ બસ બહુ સારા છે, અમારા માટે બહુ સારા છે. એવું થાય કે તમારા જેવા દીકરા આ જન્મ તો નથી પણ આવતા જન્મ આવો દીકરો મને ભગવાન આપે તો કેવું આવું, મારો બેડો પાર થઈ જાય. બસ ઘરમાં કોણ કોણ હતું તમારા ઘરે? મારા ઘરમાં તો અમે 2 જ જણા, અને એક દીકરો આવી ને 20 વર્ષનો થઈ ને કોરોનામાં ભગવાને લઈ લીધો, ચાલ્યો ગયો. પછી તો 2 ના 2 જ, અને ભાડાના ઘરમાં રહેતી હતી. તો પછી એ પણ જતા રહ્યા 2-3 વર્ષમાં. પછી હું એકલી પડી, તો રોજ સાંજે સંતરામ જતી રહું. તો ઘણા એક બેન ડૉક્ટર હતા, 7 વાગે દર્શન કરવા આવે, અને એક ભાઈ તો કહે છે કે બસ તમને અમે રોજ જોઈએ છીએ એકલા, તો કોઈ તમારી સાથે નથી, કોણ તમને લેવા આવે છે, કોણ મૂકવાનું? બધું સંતરામ મહારાજ ભગવાન આવે છે. પછી તો કે પછી મેં મારી કહાની કીધું, મેં કીધું હું એકલી છું, ટાઈમ જાય નહીં, મગજ ગાંડું થઈ જાય, એટલે હું અહીંયા આવું છું આનંદ મેળવવા માટે. કોઈ નહીં કોઈ ભાઈ બેન મને ચાલી ના આપો. પેલા મહિપતસિંહ કહેતા હતા કે બા ભજન સરસ ગાય છે, એકાદું ભજન થઈ જાય. કહું એક લીટી ગઈશ અમારા સ્વામિનારાયણ. પેલું શું, મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય, એમ મને અમારા સ્વામિનારાયણ ભગવાને પોતે આ કીર્તન લખેલું છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું ના તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નારાયણ. આશ્રિત એટલે આપણે, બરાબર. હવે પાંદડું છે તો એક 3 જણને અભિમાન હતો, ઓહો પાંદડું હલાવવું એટલે શું. તો વરસાદ કે ઓહો હું તો મકાનો છાપરા ઉડાડી દઉં. ભગવાન કે હા ઉડાડીને હું કે ના પડે, પણ પાંદડું હલ્યું નહીં. એ હારી ગયા. પછી આવ્યા અગ્નિદેવ કે ઓહો હું તો કેટલું બારીને ભસ્મ કરી નાખું, તો આ પાંદડાનો શું હિસાબ? એ પણ ભગવાન પાસે હારી ગયા. પછી વાયુ એટલે પવન કે હું તો છાપરાને માણાને ક્યાંય ઉડાડી દઉં છું, તો આ પાંદડાનો શું હિસાબ? ભગવાન હસવા લાગ્યા, 3 હારી ગયા અને ભગવાનને પગે લાગ્યા. વાહ, બાએ સરસ વાત કરી, અને મને બાએ ગમ્યું તમે કીધું કે મારા જેવો દીકરો હોય તો મને આશીર્વાદ આપી દો. બસ ભગવાન તમને કહું બહુ સુખી રાખે, આવા હસતા રાખે. શ્રાવણ કરતા તમે ચડો ને તમારા મા બાપ કેટલા નસીબદાર કે ભગવાને આવો દીકરો આપ્યો.
અને પત્ની કરે હે તો તમારા પત્ની કેટલા નસીબદાર કે આવો પતિ. વાહ 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 વાહ, એ સરસ વાત કરી. અને બીજા એક બા છે. બા આવ્યા અમે અંદર એટલે બાએ કહ્યું કે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણથી અમે બેઠા. બાના અહીં અમે આવ્યા ત્યારે પુસ્તકો વાંચતા હતા. એમનો બધો આ સામાન, એમનું આ ઘર છે. અને શહેરોની અંદર મોટા મોટા બિલ્ડિંગોની અંદર જે લોકો રહેતા હોય એમને એમ હોય કે 3 BHKનું મકાન હોય, 5 BHKનું મકાન હોય. પણ જ્યારે ઘરમાં મા બાપના રહેવાની જગ્યા ન હોય ત્યારે કેવી પીડા અનુભવાય એ અહીં આશ્રમમાં તમે આવો એટલે તમને ખ્યાલ આવે. શ્રાવણ મહિનો ચાલે છે એટલે બા અષ્ટોત્તર સતનામ માળા કરતા હતા. અને એમના હાથમાં હતું શિવ મહાપુરાણ. બા આ બધા જુએ છે તમને, આ તો બા ટીવી પર આવી ગયા એવું કહેતા હતા. હા, તો કયા ગામના છો બા તમે, અને અહીં કેટલા સમયથી છો? તમારા ઘરનો થોડો પરિચય આપો, કારણ કે આ બધા તમને અત્યારે ટીવી પર જુએ છે. અને બા તો આજે ચમકી ગયા એવું કહે છે બધા. બોરસદની છે હા. અને મારો માણસ નથી. હમ. એ બીજું લગ્ન કરી દીધેલું 25 વર્ષની હતી. આખી જિંદગી ભાઈને ઘેર રહી. ભાઈ ભોજે રહ્યો નહીં, પથરી જાય બહુ એ રાખી દે, મરી જાય ને કે રસ્તો હોતી લે. બહુ આપઘાત તો હું નહીં જ કરું. શું કરીએ ભાઈ, ભગવાન રાખે એમ રહેવાનું. હવે અમારું તો પેલા સામ છે બાપુ, આ મારા રામ છે. સેવા કરે છે ઘેર. એક માં નહીં હાચવાતી, આ કેટલી માઓને હાચવાતી. સાચી વાત. ભગવાન તમારું બહુ ભલું કરે, સુખી થાવ, આરોગ્ય રહો. અને અહીં ફાવે છે બા બધું? બધું ફાવમાં તો વેરાય જે મળે ને ખાઈ જ લઉં. નહીં ભાવતું એવી વાત જ નહીં પાડી. પહેલેથી જ એવી છું, આજે નહીં. ભગવાન બેવ્યા છે અનાજ અન્નપૂર્ણામાં એટલું ભલું કરે, ભંડાર ભર્યા રહે. સાચી વાત. ઘણા તો એમ કે અમને તો આ ફાવતું નથી, આ નહીં ચાલે. ના બા, એવું લાગે છે તમને કે ક્યાંક ટકી રહેવું હોય મારે તો બધા જોડે મનમેળ રાખવો પડે, એડજસ્ટ થઈ જવું પડે? મારે છે ને એક તો ખટાશ જ બહુ નહીં ખવાતો, બસ તીખું મસાલા વાળું ના ખવાય. જ્યાં એવું તો ભાખરી રોટલો બધું એમના ભાઈ ખાઈ લો, મીઠી ચોકડી પાણી હંગાત બધું ઉતરી જાય પેટમાં. ક્યાં જોવાનું અવાજ, જીભને જ અવાજ છે. જીભનો અવાજ છે, સાચી વાત છે. અને અહીં મજા આવે છે? શું કામ, જો ઉઠીએ છે 4 વાગ્યા નહીએ, ભગવાનનું નામ દઈએ, મારા કરીએ, ચોપડીએ હોય છે, ટાઈમ તો પસાર. શ્રાવણ મહિનો કરો નથી કરતા? હા કરું છું. એક ટાઈમ કરો? હોજે ખાઉં છું, આખો દાર નહીં ખાતી. સર અધિક મહિનો એવી રીતે કર્યો હતો. પછી તબિયત બગડશે તો? ના બગડે, હાચવનારો ઉપર 1000 વારો છે. બાપુ બેઠા છે. બાપુ અને આત્મા આપણે જો ખાધામ હોય ને એકે અપસ ના થાય. પણ ખાધામ નહીં જીવ રાખવાનું કે આ લાઈ ખાઉં, કે આ લાઈ ખાઉં. જે મળે અપનાવી લેવાનું. જે મળે એ અપનાવી લેવાનું. અને આ બા સાથે વાત કરવાની મજા આવી. આવતા હતા શિવપુરાણ વાંચતા હતા. અને શ્રાવણ મહિનો કરે છે બા, સાંજે જમે છે બા. પછી શ્રાવણ મહિનો તોડશો તો મને જમવા બોલાવશો અહીંયા લાડવા ખાવા? જો મારું કશું છે નહીં, અમારા રમેશભાઈ જમાડશે તમને. રામભાઈ જમાડશે, બાપુ જમાડશે. બાર છે પૈસા નહીં કશું નહીં. જો બાપુને કહેજો જીગરભાઈ આવે તેમને લાડુ, મને છે ને દાળ ભાત, શાક અને ફૂલવડી બધું ખવડાવે. મને જોઈએ શું વધારે ચા, સવારમાં ચા મળી એકવાર તો પછી સંતોષ. ચા બના લે મેલ કરતી હો, પીધેલી વહેલી પીધેલી એટલે મને ગમે. કોઈ ઘર ચૂકાઈ જાય તો સહેજ વાર હાથમાં થાય, પછી કશું નહીં, નીકાળી દેવાનું બધું. આ બા સાથે પણ વાતચીત કરીએ અને એમની જોડે બેસીએ અને એમની સાથે વાતચીત કરીએ કે બા ક્યાંના છે. અને 1 મિનિટ બા, તમને માઇક આપું પછી તમારે બોલવાનું. તમારું નામ શું, કયું ગામ? અમે અહીં 40 વર્ષ ત્યાં અમદાવાદમાં આવ્યા. મારા ભાઈ 7 પેઢી છેટા હતા, એની ખેતીવાડી હતી. એમાં ખેતીવાડીમાં 35 વર્ષ અમારા ઘર ચાલ્યા ત્યાં સુધી રહી. પછી મારા ઘરવાળાનો થોડોક મગજનો આમ થોડોક ઓછો હતો. પછી અમે મારા ભાઈને મૂકી દીધું. પછી ઘેર આવ્યા. મારા આમ બસ માથાકૂટ કરે ને ભાગે જાય. પછી મેં મારે કીધું કે તારા એ બાપને હાચવ અને હું આ જગ્યામાં આવતી રહી. મને દેખે તો એની ખીજ ચડે, બીજી નહીં. છોકરાઓને જોઈને? મને જોઈને. તમને જોઈને? હા.
એટલે થોડાક પીવાના હતી. હું કે આપણાથી હવે પીવાય નહીં, આ તમને કોણ હાચવ છે, આમ આમ ડીલ થાય. ક્યાં મણી છોડીને ક્યાં તું આ કર તો કે તો ભાગી જાય. પછી મને ભાગી ગયા હતી. 2 દાડે આવ્યા લેવ્યા છોકરા. પછી મને મનમાં વિચાર કર્યો કે હવે આમાં આણે આરી કેવી રીતે કાઢવા. કે કરીએ તો કે એ ટક કરે. મૂળ મારું વતન જુનાગઢ જિલ્લો, હાહલું પિયર મારું. છોકરા છે? એક જ દીકરો છે બાપા, એક જ દીકરો. રાખે છે? હા, દીકરો તો ખોજો છે, સાની લારી કરે. પૈસાનો બહુ લાડ કરે? ના કે એવું ન કે હું કઈ કોસવતી જ નહીં, હું કહેતી જ નહીં કે આપણી જે આપે એ ખાઈ લેવાનું. હું જુદી રહેતી હતી. પછી એના બાપ પહેરી. પછી મને બધા બહુ એમ થાય કે એકલી જ રહેવું. અને બધા પાડોશી કે જઈએ તો એમ કે એની સડાવે બહુ, પછી એની થાય ને. પછી મેં કીધું કે હવે મને કે તું આ બાપુની જગ્યામાં વહી રહી. મને મદદ બહુ ગમી કરી હો, ખોટું નહીં કા. અને મને હમણે બાપુ તો એક ભગવાનનો અવતાર છે. બાપુનું કામ જેટલું ધારે એટલું એ ભગવાન આગળ હાથ જોડીએ એનું કામ થઈ જાય. વાહ વાહ વાહ. બાપુ પ્રત્યેનો પ્રેમ અને આ લાગણી. આ માણસ એટલી સેવા કરે, એટલું માણસ આંસવે, દવાખાને લઈ જાય અને એની તરત ગાડી મગાવે. આવી સેવા તો દુનિયાના પેટમાં ભગવાન ન કરી શકે એવી કરે હો. ખાધે પીધે 3 ટક સવારે નાસ્તો સા, પછી હીરો આવે, મિષ્ટાન હોય, 5 રસોઈ જાતની આપણી જમીએ અમે હાજર ખવાય. મને ઘર તો 3 મહિના થયા, 4થો મહિનો બેઠો. ઘરનું મને યાદ નહીં કે મારું ઘર ક્યાં છે. મને અહીંનું છે, કારણ કે દુનિયાનો છેડો છે ઘર. છેડો આ છે. અને એ કહે છે કે મારો બા કહે છે કે મારું ઘર ક્યાં છે, મને હવે કંઈ ચિંતા નથી. અને આ બધા બા જે અલગ અલગ વિસ્તારમાંથી આવેલા છે અને એમની સાથે વાતચીત કરી તો ખૂબ મજા પડી. અને હજુ એવા વડીલો છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમની પાસે બેસીશું અને જાણીશું. કારણ કે એમની જોડે વાત કરવાવાળું કોઈ છે નહીં. અને જ્યારે તમારી પાસે અથવા તમારી સાથે વાત કરવાવાળું કોઈ ના હોય ત્યારે પીડા થાય. અને તોય બા એમ કહે છે કે ભગવાન એમનું ભલું કરે. તો આ માણસની એટલું કે ભગવાન એની એક જ દીકરો જાત સુખી થાય, આટલી સેવા કરે. છોટે બાપુ. એનું નામ અચ્છા. ખોટું લાગે નહીં. તો બા જે છોટે બાપુની વાત કરી, આ બાને કંઈક કેવું છે, વાત કરવી છે. બોલો. બોલો. શું નામ છે તમારું બા? મારું નામ પારુબેન. 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 હા. કયા ગામના છો? અટાણે તો આમ રાજકોટ રહેતી, ઘર કામ કરી ખાતા. એકલી જ હતી, કોઈ હતું ને. દીકરી હતી, આવી ધંધુકા મને લઈ આવી, ઓપરેશન કર્યું, 2 વર્ષથી પડી. એને પછી મને આ મૂકી ગઈ આવી. બાપુને ખબર પડી, બાપુનો વિડીયો આવ્યો, બાપુને વાત કરી, આધાર કાર્ડ જોઈને મને મૂકી જઈ આવી. 2 મહિનાથી અહીં શું. મજા આવે છે? ફાવે છે અહીંયા? આવે, મજા આવે, બધી રીતે મજા આવે. મને ખાવા દે, પીવા દે, નવડાવે, ધોવડાવે, બધું થાય છે. પાણી બાણી ફૂલ છે. બાપુનું સારું થાય હો વરાવથી, એમનું કંઈ દુઃખ ના થવું પડે. બાપુ બહુ જ અમને સાચવે છે. કંઈક ખબર પડે મને પરમદી મજા નથી તો કે દવાખાને મોકલો. તા ભાઈએ મને દવાખાને મોકલી ઠીક ઓલા ગામ. એટલે આ અલગ અલગ જે સ્વજનો એમના ઘરે છે. અને અહીં એક વાત જે તમામ સાથે વાતચીત કરી, બધા એમ કહે છે કે એમના સંતાનો ભલે એમને મૂકી ગયા અથવા તો એ ભલે અહીંયા આવી ગયા, પણ એ કહે છે કે અમારા સંતાનો જ્યાં હોય, એમના દીકરા જ્યાં હોય ત્યાં, એમના પત્ની જ્યાં હોય ત્યાં બધા સુખી રહે. કારણ કે તે આશીર્વાદ આપીને એમ જ કહે છે કે અમારે બીજું કંઈ જોઈતું નથી, અમે અમારું કરી લઈશું. અને જ્યારે રસ્તો નીકળતો હોય ત્યારે રસ્તા પર આગળ ચાલવું જ વધારે સારું રહેવાય. અને એની અંદર જ એટલું કહેવાય કે ધરતીનો છેડો ઘર, અને આ તમામનો ઘરનો છેડો છે આ. એટલે તમામનો ધરતીનો છેડો આ જગ્યા છે અને અહીં જ તે રહેવા માગે છે અને પોતાના જીવનની છેલ્લી ક્ષણો પણ અહીં જ પૂર્ણ કરવા માગે છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.